સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। ભેંસાણ રોડ પર સુકવાયેલો જે પાક હતો તે વરસાદમાં ધોવાઈ ગયો છે। અચાનક પડેલા ભારે વરસાદથી ડાંગરનો પાક ધોવાયો। કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। ખેડૂતોએ અહીં રોડની સાઈડમાં ડાંગરનો પાક સુકવ્યો હતો। જો કે અચાનક આવેલા માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે અને ખેડૂતોના મોઢે આવેલો તોળિયો છીનવાઈ ગયો છે। સમગ્ર ડાંગરનો પાક પલળી ગયો। કમોસમી વરસાદ આફત લઈને આવ્યું છે અને ખેડૂતોનો મહામૂલી ડાંગરનો પાક વરસાદી પાણીમાં ભીજાઈ જવાના કારણે સડો લાગે તેવી શક્યતા સેવાઈ રહી છે। ત્યારે તસવીરો સીધી બતાવવાનો પ્રયત્ન કરીશું સુરતના ભેંસાણ રોડ ખાતે કે આ પ્રમાણે જે સૂકવવા માટે મૂકવામાં આવેલા ડાંગરનો પાક વરસાદી કમોસમી પાણીના જે વરસાદ પડ્યો હતો તેમાં આ પ્રમાણે જે પાણીની અંદર જે ડાંગરનો પાક ભીજાઈ જવાના કારણે આ પ્રમાણે સડો લાગે તેવી શક્યતા ખેડૂતોએ વ્યક્ત કરી છે। જો કે ખેડૂતોને સીધે સીધું કમોસમી વરસાદના કારણે નુકસાન થવાની ભીતિ અહીં ચોક્કસથી સેવાઈ રહી છે। ત્યારે લોકોનું શું કહેવું છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ જણાવજો। હું રાંદેરનો લોકલ ખેડૂત છું। મારું નામ જયેશ પટેલ છે। સાહેબ, કુદરતના કમોસમી વરસાદને કારણે જે ભાત ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો વરસાદને કારણે એ નુકસાનમાં ફેરવાઈ ગયો છે। સરકારશ્રી તરફથી આ ખેડૂતોને કંઈક આ નુકસાની પેટે સર્વે થાય અને ખેડૂતોને એ બાબતની રાહત મળે એવું અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને બી કંઈક નાની મોટી રાહત કરીને એમનો ઉત્સાહ ખેતી માટેનો રહે એવું કંઈક સરકાર નિર્ણય લે। આભાર। બિલકુલ, કુદરતી આફત સામે સૌ કોઈ લાચાર છે, પરંતુ જે પ્રમાણે કુદરતી આફત આવી છે અને તેના કારણે ખેડૂતોનો મહામૂલી ડાંગરનો પાક જ્યારે આ પ્રમાણે જે પાણીમાં ગયો છે ત્યારે અન્ય ખેડૂત પણ આપણી જોડે જોડાયા છે। આપનું નામ જણાવજો। હું પરેશ પટેલ, રાંદેરનો નાનો ખેડૂત કહેવાઉં, શ્રીમાન ખેડૂત કહેવાઉં। આ વખતે જે ખેડૂતે ખૂબ જ મહેનત કરી, તનતોડ મહેનત કરીને અને જ્યારે પાક તૈયાર થયો અને કાપણી કરીને જે સુકવવા માટે કર્યું ને ત્યારે ઓચિંતા કુદરત રૂઠી અને જે ધોધમાર વરસાદ પડ્યો એને લીધે બધું જ ખેડૂતનું ભાગ તૈયાર ડાંગર પલળી ગયું છે। તો મારે સરકારને એક જ વિનંતી કે બને તેટલું વધારે વળતર આપે, જેથી કરીને ખેડૂત એમાંથી દેવામાંથી થોડો બહાર નીકળે। બિલકુલ, વળતરની માંગ અહીં કરવામાં આવી રહી છે, કારણ કે દેવું કરીને ખેડૂત છે તે ખેતી કરતો હોય છે અને પાક પકવતો હોય છે। ત્યારે જે કાપણી કરી અને જે પાક સુકવવા માટે મૂકવામાં આવ્યો હતો તે ડાંગરનો પાક જે ધોધમાર પડેલા વરસાદની અંદર પલળી જવાના કારણે સડો લાગવાની ભીતિ છે તે રહેલી છે। અને હવે જ્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ખેડૂતોને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકાર શું આર્થિક સહાય કરે છે તેના પર સૌ ખેડૂતોની મીટ મંડાયેલી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। કુંકણી ગામમાં ડાંગર પાકને મોટું નુકસાન થયું છે। ખેડૂતોનો તૈયાર ડાંગરનો પાક ખેતરમાં પલળી ગયો છે। મોટા પ્રમાણમાં ડાંગરના પાકને નુકસાન આવ્યું છે। પાકમાં સડો લાગવાની ખેડૂતોને ભીતિ છે। મારી સાથે આ જ મુદ્દે જોડાઈ ગયા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ લાઈવ। રાકેશ, અહીં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। માવઠાના કારણે શું સ્થિતિ છે ખેડૂતોની? બિલકુલ, જે પ્રમાણે કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે તે તસવીરો આપને બતાવવાનો પ્રયત્ન કરીશું। ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે જે સુરત ભેંસાણ રોડ ઉપર આવેલા કુકણી ગામ ખાતે કે જ્યાં ખેતરમાં કાપણી બાદ સૂકવવા માટે મૂકેલ જે ડાંગરનો મોટા પ્રમાણમાં જે પાક છે તે જે કમોસમી વરસાદના કારણે પાણીમાં સંપૂર્ણ રીતે પલળી ગયો છે અને હવે આ પલળેલા ડાંગરના પાકને બચાવવા માટેનો પ્રયત્ન છે તે ખેડૂત તરફથી કરવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે કે તસવીરો ખેતરની અંદર જે પાણી હાલ પણ ભરાયેલું છે અને જે ડાંગરના પાક ઉપર પાવડા મારવાની હવે ખેડૂતે ફરજ પડી રહી છે। ત્યારે અહીંના જે અસરગ્રસ્ત ખેડૂત છે તે આપણી જોડે જોડાયેલા છે તેવી સીધી વાત કરીશું। આપનું નામ જણાવજો। મારું નામ હિતેન્દ્રભાઈ રમણભાઈ છે। વીઘાની અંદર આ ખેતી ડાંગરનો પાક હતો અને કઈ રીતે? મારો 40 વીઘાનો આપણે ડાંગરનો પાક હતો। બધો વરસાદ આવ્યો અને બધો ભીંગાઈ ગયો। એ અમારે 50% ઉપર નુકસાન, અડધો નુકસાન એવું છે। એટલે
હવે અમારે તો શું છે, આ ભાત હવે મંદરીવાળા બી નહીં લેશે એમ 2-3 એ અમને છે કે સરકાર તરફથી થોડી જે રાહત મળે એ અમે એની આશા રાખો એમ. ખ્યાલ હતો કે આ પ્રકારનો કહેર કુદરતનો આવશે? ના, એવું કંઈ ખબર નહીં હતી એમ. ને અમારે તો આજે માલ બધો ભરીને મોકલવાનો હતો ક્યાં મોકલવાનું? જંગીપુરા જીન કોટનમાં મંદરીમાં. તો બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે મંડળીમાં આ ડાંગરનો પાક પહોંચે તે પહેલા જ જે કમોસમી વરસાદના કારણે જે સંપૂર્ણ ડાંગરનો પાક પલળી ગયો છે અને આ પ્રમાણે હવે હેમખેમ રીતે જેટલો પાક બચી શકે તે માટેના પ્રયત્ન છે તે ખેડૂત તરફથી કરી રહ્યા છે. આ એકમાત્ર કુકણી ગામ નથી, પરંતુ કુકણી ગામમાં આવા અનેક ખેડૂતો છે કે જેમનો મહામૂલી ડાંગરનો જી. પાક છે તે કાપણી બાદ સૂકવવા માટે મૂકવામાં આવ્યો હતો અને હાલ આ પાક જ્યારે નુકસાનીમાં ગયો છે ત્યારે સરકાર પાસે જી. ખેડૂતો છે તે વળતરની આશા અપેક્ષા પણ કરી રહ્યા છે. જી ઓકે રાકેશ, આભાર આપનો.